નમસ્તે, તમે સાંભળી રહ્યા છો પ્રેમ અનમોલ હોય છે વાણી. હું છું તમારી હોસ્ટ વાણી. ગયા એપિસોડમાં રાશિલે મજાકમાં મને માતા બનવામાં સહાયતા કરવાની વાત કહી હતી. આજે તમે સાંભળશો કે મારો અવિવાહિત રહેવાનો હઠ કેવી રીતે તૂટે છે અને રાશિલ પોતાના ભયાનક ભૂતકાળના ડર વચ્ચે પરાગ સાથે પોતાની અનોખી પ્રેમ કહાની શરૂ કરે છે. હઠ કે જૂઠ? પરુષ્ણીને સોડાવ્યા પછી રાશિલ મારી નજીક આવી અને ગંભીરતાથી પૂછ્યું કે શું હું હજુ પણ મારા લગ્ન નહીં કરવાના નિર્ણય પર અડગ છું. મારો જવાબ હઠથી ભરેલો હતો, જે વાતો વગર પોતાનું જીવન જીવ્યું છે તેમને હવે પોતાની જરૂરિયાત બનાવી લેવી મને યોગ્ય નથી લાગતી, પરંતુ અંદરથી મને લાગ્યું કે હું મારી જાત સાથે જૂઠું બોલી રહી છું. કટુતાની વિવશતા. રાશિલે સાચું જ કહ્યું કે મને સ્વપ્નિલની ખોટ સાલશે, પરંતુ સ્વપ્નિલનું અમેરિકા અને મારું ભારત હોવું, આ કડવી વાસ્તવિકતા મને વિચલિત કરી ગઈ. કૃતજ્ઞતાના આંસુ. હું રાશિલ પર એ વાત માટે નારાજ નહોતી થઈ શકતી કે તેણે આને મારી નબળાઈ કેમ બનાવી દીધી. ઉલટું હું તેની અને સ્વપ્નિલની ઋણી હતી. પોતાની વિષમ સ્થિતિના બોધથી મારી આંખો છલકાઈ આવી અને રાશિલે મને સહારો આપ્યો. સુયોગ્ય પુરુષ સાથે લગ્ન. મારા મૌનને સમજીને રાશિલે મને સમજાવવા માટે પોતાની વાર્તા શરૂ કરી. સુયોગ્ય પુરુષ સાથે લગ્ન કરવા કોઈ યુવતી માટે કેવી રીતે સહાયક અને કેમ યોગ્ય હોય છે. અહીંથી વાર્તા ભૂતકાળમાં જાય છે. ડરનું ગંતવ્ય. અલકા મેમના નિર્દેશ પર પરાગ અને રાશિલ ભારત ભ્રમણ પર નીકળ્યા. પહેલું ગંતવ્ય હતું અમૃતસરનું સુવર્ણ મંદિર, પરંતુ રાશિલને તરત જ જેડની યાદ આવી ગઈ, જેણે ગુરુદ્વારામાં જ તેને ફસાવી હતી. તેને ડર લાગ્યો કે ક્યાંક તેનો ભૂતકાળ ફરીથી તેનું જીવન નષ્ટ ન કરી દે. જલંધરનું જોખમ. પરાગે તેને પંજાબની માટીથી દૂર ન ભાગવાની સલાહ આપી અને જલંધર જવાની યોજના જણાવી, તે શહેર જ્યાં રાશિલનું ઘર હતું. રાશિલ જેલ જવાની આશંકાથી કાંપી રહી હતી. પરાગનું વકીલ રૂપ. પરાગે વકીલની જેમ સમજાવ્યું કે જેડ ગુનેગાર છે અને તે પોલીસ પાસે જતા ડરશે, કારણ કે રાશિલ તેના પર અપહરણ અને જાતીય શોષણનો આરોપ લગાવી શકે છે. આ તર્કથી રાશિલને શાંતિ મળી. પ્રેમ અને વિશ્વાસ. પરાગની દ્રઢતા જોઈને રાશિલની આંખોમાં અથાહ પ્રેમ ઉમટી આવ્યો. તેને લાગ્યું કે પરાગ તેને દરેક રીતે નિશ્ચિંત રાખવાનું સુનિશ્ચિત કરી દેશે. બાળપણની ચાહ. લાંબી યાત્રા દરમિયાન પરાગે રાશિલને કહ્યું, તમે કિશોરાવસ્થામાં જે પણ કરતા હતા, મારી સાથેના દિવસોમાં તે બધું પણ નિસંકોચ કરો. જેડનો ભય. પરાગનો અતૂટ વિશ્વાસ અને બાળપણને ફરીથી જીવવાની ચાહ. શું રાશિલ પોતાની અસુરક્ષાઓને ત્યાગીને પરાગ સાથે પ્રેમના માર્ગ પર આગળ વધી શકશે? દ્વંદ્વ. ડર અને વિશ્વાસની અનોખી પ્રેમ કહાની. પ્રેમ અનમોલ હોય છે વાણીમાં. તમે સાંભળશો એપિસોડ 54. હઠ, હકીકત અને પરાગ રાશિલની ભારત યાત્રાનું રહસ્ય. વાણી લાજવંતી કેમ બની રહી છે? હવે મને પૂછને, હું કેવી રીતે સહાયતા કરી શકું? પરુષની જે સૂઈ ગઈ છે તેને ઘોડિયામાં સોડાવતા રાશિલે મને કહ્યું. તેણે સ્વપ્નિલ અને મારા લગ્ન કરાવી દેવાના આશયથી આ કહ્યું છે, તે હું સમજી ગઈ છું. તેણે પોતાના આશયને આગળ સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો નથી. તે બેડ પર પાછી આવીને હેડબોર્ડને અડીને બેસી ગઈ છે. તેણે મને પોતાની નજીક ખેંચી લીધી અને એક મિત્રની જેમ મારા ગળે હાથ નાખીને પોતાની પાસે બેસાડી દીધી છે. વાણી, મને જણાવીશ, સ્વપ્નિલ સાથે આટલા દિવસ ફર્યા પછી શું તું તારા લગ્ન નહીં કરવાના નિર્ણય પર હજુ પણ અડગ છે? રાશિલે ગંભીર થઈને પૂછ્યું. આ જગતમાં અનંત દ્રશ્ય અને અદૃશ્ય વસ્તુઓ પોતપોતાના સ્થાને છે. તે આપણા પર છે કે આપણે તેમાંથી કોને કોને આપણી જરૂરિયાતમાં સામેલ કરીએ છીએ. મેં જે વાતો વગર પોતાનું જીવન જીવ્યું છે અને એમાં કોઈ ઉણપ અનુભવી નથી, તેમને હવે મારી જરૂરિયાત બનાવી લેવી મને યોગ્ય નથી લાગતી. મેં પ્રશ્નનો સીધો ઉત્તર આપ્યો નથી. આ કહેતા હું મારી જાત સાથે જૂઠું બોલતી હોવું એવું લાગે છે. હું જાણું છું, ભારતથી આવતી વખતે અને હવે પાછા જતી વખતે મારામાં કંઈક પરિવર્તન આવી ગયા છે.
આવનારા દિવસોમાં મને સ્વપ્નિલની પ્રચંડ ખોટ અનુભવવાની છે. વાણી, મને લાગે છે તારા હઠને કારણે તું હજુ પણ તારી સત્યતા સ્વીકારતી નથી. વાસ્તવમાં પરાગની જેમ જ સ્વપ્નિલમાં પણ વિશિષ્ટ આભા અને પ્રતિભા છે. તેઓ ઈચ્છે તો કોઈ પણ છોકરીને પોતાની તરફ આકર્ષિત થવા મજબૂર કરી શકે છે. મને લાગે છે તને અહીંથી ગયા પછી સ્વપ્નિલની ખોટ સાલશે, રાશિલે આત્મવિશ્વાસથી કહ્યું. રાશિલ જે કહી રહી છે તે સાંભળવું મને ગમી રહ્યું છે. છતાં આ વાસ્તવિકતાની કટુતાએ મને વિચલિત કરી છે. સ્વપ્નિલનું અમેરિકા અને મારું ભારત હોવું તે કારણ છે જેનાથી મને સ્વપ્નિલને ભૂલી જવાની વિવશતા થવાની છે. હું ઉદાસ થઈ છું. મારા મનમાં આ છે જે મેં કહ્યું નથી. રાશિલ, જ્યારે તું આ જાણે છે કે સ્વપ્નિલ એવો છોકરો છે, ત્યારે તે મને તેને મળવાના સંજોગો કેમ ઊભા થવા દીધા? કેમ મને જબરદસ્તી અમેરિકા બોલાવી? મારી સાથે આવું તે કેમ કર્યું? મારા જીવનમાં જે ઉણપ લાગતી નહોતી, કેમ તે તેને મારી નબળાઈ બનાવી દીધી? હું રાશિલની કૃતજ્ઞ છું. આ ફરિયાદ કરીને હું ક્યારેય કૃતજ્ઞ બની શકું નહીં. વાસ્તવમાં સ્વપ્નિલ સાથે મુલાકાત કરાવવી અને સ્વપ્નિલ દ્વારા મારા વ્યક્તિત્વ વિકાસમાં પોતાનો સમય અને ધન ખર્ચવું એ રાશિલ અને સ્વપ્નિલના મારા પર ઉપકાર છે, જેનાથી ઋણમુક્ત થવું મારા માટે શક્ય નથી. પોતાની વિષમ સ્થિતિના બોધથી મારી આંખો છલકાઈ આવી છે. રાશિલ મારી સખી અને હિતેચ્છુ છે. તેણે મારું માથું પોતાના ખભા પર મૂકી દીધું છે, મારા માથાને પંપાળ્યું છે, મારા આંસુઓથી પોતાના નાઇટ સૂટને ભીંજવા દીધો છે. વાણી, અલકા મેમે કહ્યું હતું એટલે હું પરાગને મળી હતી. ત્યારે મારા લગ્ન કરવા યોગ્ય હશે કે નહીં તે હું જાણતી નહોતી. પરાગના 1 મહિનાના ભારત રોકાણ દરમિયાન મને તેના પર વિશ્વાસ થયો હતો. મારા લગ્ન નહીં કરવા કરતાં પરાગ સાથે લગ્ન કરવા એ વધુ સારો નિર્ણય હશે. મારો પોતાનો અનુભવ હું તને વિસ્તારથી કહું છું. તેનાથી તને એ સમજવામાં સરળતા રહેશે કે સુયોગ્ય પુરુષ સાથે લગ્ન કરવા કોઈ યુવતી માટે કેવી રીતે સહાયક અને કેમ યોગ્ય હોય છે. રાશિલે ધીમા પણ મધુર અવાજમાં કહ્યું. મારા મૌનથી પ્રગટ થઈ રહેલી રુચિને રાશિલે સમજી છે. પછી જે સંભળાવવાનું શરૂ કર્યું છે તે એક ચિત્રપટ પર આવતા જતા દ્રશ્યોની જેમ મારી અર્ધમીંચાયેલી આંખો સમક્ષ ચાલવા લાગ્યું છે. ભારતીય મૂળનો અમેરિકન નાગરિક પરાગ અને બાળપણથી તેની આંખોમાં વસેલી રાશિલ, અલકા મેમના નિર્દેશ પર તેમની કાર લઈને ભારત ભ્રમણ માટે નીકળ્યા છે. પરાગ પાસે ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ (IDP) અને અમેરિકન ડ્રાઇવિંગ લાયસન્સ છે. તેથી તે નિયમાનુસાર ભારતમાં પણ કાર ચલાવી શકે છે. રાશિલ, આપણે સૌ પ્રથમ અમૃતસર સુવર્ણ મંદિરમાં માથું ટેકવવા જઈ રહ્યા છીએ. એમ પરાગે પોતાની યાત્રાનું સૌ પ્રથમ ગંતવ્ય પંજાબ હોવા વિશે જણાવ્યું છે. રાશિલનું જન્મસ્થળ પંજાબ જ છે. ઘરથી ભાગ્યાને હવે 5 વર્ષ થયા છે. ત્યારથી તે પંજાબની માટીની સુગંધથી વંચિત રહી છે. તેની આંખો પ્રસન્નતાથી ચમકી ઉઠી. ત્યારે જ તેને જેડનું ખરાબ સ્મરણ થઈ આવ્યું, જેણે ગુરુદ્વારામાં જ તેની પાછળ પડીને તેને પોતાની મોહજાળમાં ફસાવી હતી. જેડના સ્મરણથી તે ખરાબ રીતે ભયભીત થઈ ગઈ. એક શુભ કાર્ય કરવા જતી વખતે તેના પર ખરાબ ભૂતકાળની કાળી છાયા ન પડે તે ચિંતાએ તેને વ્યાકુળ કરી દીધી છે. ગુરુદ્વારા કે પંજાબમાં જો કંઈ કંઠાર્યું ઘટ્યું તો તે પોતાના થનારા લગ્નથી વંચિત રહી શકે છે. પરાગ, હું જે ભૂતકાળથી બચવા માટે ભાગી છું, ક્યાંક તે ફરીથી મારું જીવન નષ્ટ ન કરી નાખે. હું અમેરિકા જતા જતા ક્યાંક જેલમાં ન પહોંચી જાઉં, કહેતા રાશિલે પોતાનો ડર પરાગ સામે વ્યક્ત કર્યો છે. રાશિલ, તને શું લાગે છે તે દુષ્ટ ફરી ક્યારેય કોઈ ગુરુદ્વારા ગયો હશે? તે તેને જે પાઠ ભણાવ્યો છે તે હવે કોઈ પંજાબી છોકરીના પડછાયાથી પણ દૂર ભાગતો હશે. તે આખા પંજાબમાં ક્યાંને તને નહીં મળે. આપણે પંજાબની યાત્રામાં જલંધર પણ જઈશું, પરાગે એમ કહીને પોતાની આગળની યોજના સ્પષ્ટ કરી છે. આનાથી રાશિલનો ભય દૂર થવાને બદલે વધી ગયો છે. ના પરાગ, આ બિલકુલ ઠીક નહીં હોય. મારા ઘરના લોકો મને ત્યાં જોઈને ના જાણે કેવો હોબાળો મચાવશે. રાશિલની વાણી આશંકાઓથી કાંપી રહી છે. ના, આપણે ત્યાં તારા ઘરે નહીં જઈએ. હવે તારી સાથે હું છું. તું મારા પર વિશ્વાસ કર.
હું તારા પર કોઈ પણ પ્રકારનું સંકટ આવવા નહીં દઉં. જલંધરમાં આપણે ગુરુદ્વારા પણ જઈશું અને તારું ઘર જે મહોલ્લામાં છે ત્યાં જ કોઈ રેસ્ટોરન્ટમાં લંચ પણ કરીશું. પરાગે પોતાની યોજના વિસ્તારથી જણાવી છે. તમે કેવી વાતો કરી રહ્યા છો? ત્યાં મારા ઘરના અને પરિચિતો હશે. કોઈ પણ મને ઓળખી શકે છે. આનાથી કોઈ મુશ્કેલી પણ ઊભી થઈ શકે છે. રાશિલના સ્વરમાં વિનંતી છે. તે ઈચ્છે છે પરાગ જલંધર જવાનો વિચાર છોડી દે. મેં તારા પહેલાના ફોટા ઘણી વાર જોયા છે. જો બુઆએ તને રાશિલ કહીને મારી સાથે મુલાકાત ના કરાવી હોત તો હું જ તને ઓળખી શક્યો ના હોત. અત્યારે તું તારા ઘરવાળા સામે આવવા નથી માંગતી, તે ઠીક છે, પણ તું તારી જ ઓળખ છુપાવીને રહે તે ઠીક નથી. મારી સાથે હોવાથી તારી આવી વિવશતા ક્યારેય રહેવાની નથી, પરાગે દ્રઢતાથી કહ્યું છે. મેં એક અપરાધ પણ કર્યો છે, તે તમે જાણો છો. જો હું ઓળખાઈ જાઉં તો પોલીસ મારી ધરપકડ પણ કરી શકે છે. મને ત્યાં આ આશંકા પણ લાગે છે. રાશિલે પંજાબ જવાનું જોખમ સ્પષ્ટ કરતા કહ્યું છે. તને શું લાગે છે તે જેડે તારી વિરુદ્ધ પોલીસ રિપોર્ટ કરાવ્યો હશે? જો તું એવું વિચારે છે તો તું ખોટી છે, પરાગે કહ્યું છે. મેં તેને આટલો મોટો ઘા આપ્યા પછી તમને એવું કેમ લાગે છે કે તેણે પોલીસ રિપોર્ટ નહીં કરાવ્યો હોય? રાશિલે ફરી પ્રશ્ન કર્યો છે. તેણે તારા પર 1 વર્ષથી વધુ અત્યાચાર કર્યો છે, તે તારે ભૂલવું જોઈએ નહીં. જે પોતે અપરાધી છે તે પોલીસ પાસે જતા ડરે છે. તેને એ આશંકા રહી હશે કે તું ઉલટું તેના પર તારા અપહરણનો આરોપ લગાવી શકે છે. તેથી મને નથી લાગતું કે તેણે પોલીસ રિપોર્ટ કરાવ્યો હશે. આ કારણથી તું જેટલી ડરે છે તારે તેટલું ડરવાની જરૂર નથી, પરાગે એક વકીલની જેમ રાશિલને સમજાવ્યું છે. રાશિલને આનાથી શાંતિ મળી છે. તેને લાગી રહ્યું છે કે અલકા મેમે તેના માટે બહુ જ યોગ્ય જીવનસાથી પસંદ કર્યો છે. આ વિચાર આવતા જ તેની આંખોમાં પરાગ માટે અથાહ પ્રેમ ઉમટી આવ્યો છે. રાશિલ કાર ચલાવી રહેલા પરાગને એકીટશે નિહાળવા લાગી છે. હવે રાશિલના મનમાં કોઈ ભય રહ્યો નથી. હવે તેના હૃદયમાં માત્ર અને માત્ર પરાગ માટે પ્રેમ અને તેની સાથેના ભવિષ્યના જીવનની સુખદ કલ્પનાઓ અને સપના છે. પરાગના પૂછવા પર રાશિલે જેડનું અસલી નામ અને તેનું સરનામું પણ જણાવી દીધું છે. રાશિલ, તમે કિશોરાવસ્થામાં જે પણ કરતા હતા, મારી સાથેના દિવસોમાં તે બધું પણ નિસંકોચ કરો. હું તમને તમારા કિશોરાવસ્થાને ફરીથી જીવતા જોવા માંગુ છું. એમ કહેતા પરાગે તેને એવી રીતે જોયું છે જાણે તે રાશિલમાં તેના બાળપણવાળા રૂપને શોધી રહ્યો હોય. એપિસોડ 54 પૂર્ણ.